હાલો, આ પુરુષો આ બાજુ બેઠા છો, એ ભાઈઓને વિનંતી, બાપા આ બાજુ ઈ આવજો, ત્યાં બેનું દીકરીઓની જગ્યા છે, એટલે આ બાજુ આ ઈ પડી એક ખાલી રાખજો. આ સોફે બેઠા એને વિનંતી છે કે આ બાજુ ઈ આવો. હા, આપણે બહુ વાર નથી લગાડવી, પૂજ્ય સંતોના આશીર્વાદ જ લેવા છે. અને વહેલી તકે આ તડકાનો થોડોક માહોલ છે, થોડોક ટાઢો પવન છે. આ બાજુથી બધા બેહવા મળજો, એટલે આપણે બહુ વાર ન લાગે. હાલો, મિત્રો, ઘનશ્યામભાઈ આપેલી સૂચના પ્રમાણે વ્યવસ્થામાં સાથ અને સહકાર આપશો. જે રીતે આયોજકોએ સૂચના આપી છે એ રીતે અહીંયા તમે તમારી બેઠક વ્યવસ્થાને પસંદ કરશો. માતાઓ બહેનોને વિનંતી કે અહીંયા મંચમાં સભા મંડપમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે. થોડા સમયની અંદર આજની ધર્મસભાનો પ્રારંભ કરવા તરફ આપણે જઈ રહ્યા છીએ. ઉમરિયા ગામના તમામ નાગરિકોને વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. જે લોકો ધીમે ધીમે આવી રહ્યા છે તમામને વિનંતી કે ઝડપ રાખે. સમસ્ત ઉમરિયા ગામ પરિવાર આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણા આમંત્રણને માન આપીને પધારેલા સંતગણોમાં પૂજ્ય વિજય બાપુ સત્તાધાર, પૂજ્ય લવજી બાપુ નેસડી, મહંત શ્રી બાબુરામ બાપુ, દના બાપાની જગ્યા ધોળા, અવધેશાનંદજી ભારતી બાપુ સુખપર વાવડી, વિષ્ણુ સ્વામી, પૂજ્ય ભરત બાપુ, ધર્મદાસ બાપુ, યજ્ઞેશભાઈ ઓઝા, હરિદાસ બાપુ, ઘનશ્યામદાસ બાપુ, નિશાંત બાપુ, રાજપરા ખોડિયાર, મુકેશ ભારતી બાપુ, આ તમામ સંતોને હું સમસ્ત ગામ વતી
હાર્દિક અભિવાદન કરું છું, સ્વાગત કરું છું, નમન કરું છું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગતહિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થમ ન યજ્ઞ ન વેદા અહમ ભોજનમ નૈવ્ય ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. શ્લોક રૂપી બિલ્વપત્ર ભગવાન શિવને ચડાવી આ કલાના મંચ ઉપર, ધર્મના મંચ ઉપર ભગવાન શિવની આરાધના કરું. વિભત્સ હું, विभोर हूं, मैं समाधि में चूर हूं, घनघोर अंधेरा योट के मैं जन जीवन से दूर हूं, मैं शिव हूं, शिव हूं, शिव हूं. स्मशान में मैं हूं नाचता, मैं मृत्यु का गुरूर हूं, साम दाम तुम ही रखो, मैं दंड में संपूर्ण हूं, मैं शिव हूं, शिव हूं, शिव हूं. મિત્રો, કાર્યક્રમનો પ્રારંભ કરું છું આપ સૌની અનુમતિ લઈને. મને ખબર છે ઘડિયાળ ખોખારો ખાય છે, પણ પ્રસ્તાવના બાંધવાની પણ એક સ્ટેજ પ્રણાલિકા હોય છે અને એ ઉદ્ઘોષક તરીકે મારે એ ભૂમિકા ભજવવાની હોય છે. દીવો ઠરે નહીં અને છતાં આરતી ઉતરી જાય એ ભૂમિકા ઉદ્ઘોષકની હોય છે. અને પ્રસ્તાવના બાંધવું તો લોક સાહિત્યમાં દુહો છે કે વિદ્યા ધર્મ યરુ યશકા લાભ જાદીન ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્યકાલ સો હોય. જે દિવસે વિદ્યાનું, ધર્મનું, યશનું કાર્ય ન થાય એ દિવસ નકામો ગણવો. સમસ્ત ઉમરિયા ગામ આજ હિલોળે ચડ્યું છે. અહીંયા 3 દિવસનું એક ભવ્ય મૂર્તિ મહોત્સવ, પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજ દ્વિતીય દિવસે એ અંતર્ગત પધારેલા તમામ સંતોને હું કોટી કોટી નમન કરું. કવિ પ્રણવ પંડ્યા લખે કે હરી મારી આંખમાં કરજો વિસામો, પાપણની પોટલીમાં આંસુના તાંદુલ લઈ બનીને ઊભો હું સુદામો, હરી મારી આંખમાં કરજો વિસામો. તો આજના આ ધર્મસભાના અધ્યક્ષ સ્થાન માટે હું પૂજ્ય શ્રી વિજય બાપુને હું અત્રેથી ઉદ્ઘોષિત કરું છું. જોરદાર તાલીઓના ગડગડાટ વતી સમગ્ર ઉમરિયા ગામના તમામ નાગરિકોને હું વિનંતી કરું કે આ ક્ષણોને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવે. આજની ધર્મસભાના અધ્યક્ષ સ્થાને પૂજ્ય શ્રી વિજયદાસ બાપુને હું વિનંતી કરીશ કે એ અધ્યક્ષ સ્થાન સંભાળે અને આજના આ ધર્મસભાના પ્રારંભ માટે પ્રખર મારે પરિચય આપીશ તો એ પારકા લાગશે, ઓળખાણ આપીશ તો બહુ આગા લાગશે. શિક્ષક 35 કે 40ના વર્ગને ભણાવતો હોય છે, પણ એક કથાકાર 1000, 2000, 5000, 10000ની મેદનીનો વર્ગખંડ લઈને બેઠો હોય છે અને એ મૂલ્યોને સત્યનારાયણના પ્રસાદની જેમ વહેંચતો હોય છે. આપણા પ્રખર ભાગવતાચાર્ય વિદ્વાન યજ્ઞેશભાઈ ઓઝા, હું વિનંતી કરું કે કાર્યક્રમના પ્રારંભ કરે, આગાજ કરે, ઉઘાડ કરે. હાલો. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, ખોડિયાર માત કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સરળતા, સહજતા અને સહૃદયતાની ત્રિવેણી
જેના હૃદયમાંથી વહી રહી છે અને ભારત સનાતન સંસ્કૃતિને, જ્યોતને જેણે જન જન સુધી જાગૃત રાખી છે એવા મારા પૂજ્ય અને પ્રિય સૌ સંતોના ચરણોમાં વંદન કરું છું. નમઃ સભાભ્યઃ સભાપતિભ્યશ્ચ. ધર્મસભામાં અધ્યક્ષ મહોદય અને સંત શિરોમણી તરીકે હું આપણી જે દેહાણ જગ્યામાં હતાધારની જગ્યા અને ત્યાંથી અમર જ્યોતને લઈ અને આપા ગીગાની દિવ્ય જ્યોતને લઈને આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા પરમ પૂજ્ય અને પ્રિય વિજયદાસ બાપુને હું ચરણોમાં મુહુર્મુહુ વંદન કરું છું. જોરદાર તાળીઓથી આપણે સૌ સંતોનું સ્વાગત કરીશું. બોલો જય આપા ગીગા. પૂજ્ય લવજી બાપુ, પૂજ્ય સ્વામીજી, પરમ પૂજ્ય અવધેશાનંદ ભારતીજી, સૌ સંતો, કદાચ હું બધાના નામ, પૂજ્ય ધર્મદાસ બાપુ, પૂજ્ય બાપુ અહીંયા બિરાજમાન છે. આમ તો અમારા વિપુલભાઈ અને રસિકભાઈનો ભાવ કે જે કાંઈ હોય, આમ તો સમસ્ત ગામ ઉમરિયા ગામ અને પ્રાણ પ્રતિષ્ઠાનો આ અવસર અને કેની પ્રતિષ્ઠા, રામ જેવું જીવ્યા એવું જીવન જીવવાનું છે અને કૃષ્ણએ જે ઉપદેશ આપ્યો એવું જીવન જીવવાનું છે. રામ એટલે ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ. તમે કદાચ આ વસ્તુની તમને ખબર, આમ તો સમય બહુ થઈ ચૂક્યો છે એટલે હું અવિલંબ મારા પ્રવચનને, કારણ કે આને પ્રવચન પણ કહી શકાય, સ્વાગત પ્રવચન પણ કહી શકાય, કારણ કે હું છે ને બાપા આ કમિટી છે ને એ મારો પરિવાર છે. વિપુલભાઈથી માંડી અને ભાઈથી માંડી રસિકભાઈથી લઈને આ આખો પરિવાર, નસીદ પરિવાર, અમે બંસરી રિસોર્ટમાં જે સ્કંદ પુરાણની કથાનું આયોજન અમે અદ્ભુત આનંદ કર્યો એ દિવસોને પણ હું સ્મરણમાં લઉં છું. પૂજ્ય અમારે બાપા પણ અહીંયા બિરાજમાન છે, બા બિરાજમાન છે. પહેલું વહેલું મને કહેતા વિશેષ આનંદ એ થાય છે બાપા કે કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી ચ યેન. ધર્મના કાર્યમાં લાગેલા દીકરાઓ માતા પિતાના રાજીપા માટે અને ધર્મની સેવા માટે જે દીકરાઓ લાગ્યા હોય એ કુળ પવિત્ર થઈ ગયે. એ જનની જે હોય છે એની કોખ ઉજળી. આપણે ત્યાં એવું કીધું કે જનની જણતો ભક્ત જણજે, કાં દાતા કાં શૂર. ભગવાને આવા દીકરાઓ જેમણે આપ્યા છે. આપણા શાસ્ત્રમાં બાપા સ્કંદ પુરાણમાં અને ભાગવતમાં વર્ણન કર્યું છે, માણસના એક જન્મના પુણ્ય હોય તો રૂપ મળે, 2 જન્મના પુણ્ય હોય તો રૂપ અને ગુણ મળે, 3 જન્મના પુણ્ય હોય તો રૂપ, ગુણ અને શીલ મળે. પણ જેના 1000 જન્મના પુણ્ય ભેગા થાય એના ગામમાં કોઈ મંદિર બને અને એની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર એના હાથમાં આવે. એટલે નસીદ પરિવાર અને આખું ગામ, ઉમરિયા ગામ, એ એટલું પવિત્ર છે, એટલું ધન્ય છે કે કદાચ તમારા અનેક જન્મના પુણ્ય ભેગા થયા હશે અને ત્યારે જઈ અને આ સંતોના દર્શન. પહેલી વાત તો મનુષ્યનો જન્મ મળવો બહુ દુર્લભ છે, પછી આવી પ્રતિષ્ઠાનો અવસર મળવો બહુ દુર્લભ છે, અને એ પ્રતિષ્ઠામાં સંતોના દર્શન થવા દુર્લભમ ત્રયમય વૈ તદ દૈવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આપણે ત્યાં એવું કીધું કે આપણને બહુ યજ્ઞ ના આવડતા હોય, જપ ના આવડતા હોય, તપ ના આવડતા હોય, ક્રિયાકાંડ આપણને ખબર ન હોય, પણ કોઈ સીધા સરળ અને નિખાલસ સાધુના ચરણની રજ જો આપણે આપણા માથા ઉપર પધરાવીએ ને તો આનાથી ઉત્તમ તીર્થ બીજું. મને આજે સ્મરણમાં લેવાનું મન થાય ધના બાપાની જગ્યા. ત્યાંથી પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અમારા પ્રિય ઘનશ્યામભાઈ, આપણી આમ તો ઘનશ્યામદાસજી, સંત ભક્ત ચરિત્રનો જે અમે અવસર, ખૂબ ખૂબ હૃદયનો રાજીપો છે. કહેવાનો મારો ખાલી સૂર એટલો છે કે આ 3 દિવસ, 1, 2 અને 3, આ 3 તારીખમાંથી એક દિવસ પણ જો કોઈ પ્રતિષ્ઠાના મંડપમાં આવી જાય, જો કોઈ ધર્મસભાના મંડપમાં આવી જાય, તો ગાયના હિંગડા ઉપર રાયનો દાણો જેટલી વાર ટકે એટલી વાર જો અહીંયા કોઈ ટકી જાય તો પણ એનું જીવન ધન્ય થઈ જાય. આવી દિવ્ય ધર્મસભા સૌ સંતોના આશીર્વાદ મારે લેવા છે. મારે 2 વસ્તુનું મહત્વ આજે સનાતન ધર્મના મંચ ઉપરથી મારે 2 વાત કહેવી છે. પ્રતિષ્ઠા થાય, દેવ પૂજન અદ્ભુત સ્વરૂપ છે. મેં વિપુલભાઈને કીધું કે જે સ્વરૂપના દર્શન કર્યા એ અદ્ભુત સ્વરૂપ છે, પણ
અહીંયા બેઠા એમાંથી સૌ પાસેથી મારે એક કમિટમેન્ટ લેવું છે. પ્રતિષ્ઠા થઈ જાય, મંદિરમાં દેવ બિરાજમાન થઈ જાય, પણ પછી ઝાલર ટાણું હોય ત્યારે આપણે એવું વચન લઈએ કે ઝાલર ટાણે પણ પેલાનો સમય હતો ને કે હાવકલી કરીને મારી માને બીવડાવતો અને ખોટો ખોટો હંતાતો, આજ હું મુજથી સંતાયો એટલો કે મને નથી દેખાતો. પેલા એવું હતું કે ઝાલર વગાડવા હાટું લાઈનમાં ઊભા રહેતા અને એમાંય બાંધતા વારો ન આવે એટલે થાંભલીને ટેકે ટીંગાય અને ઝાલર આપણે વગાડતા. પણ એ સમય આજે વ્યક્તિ એટલો બધો મોટો થઈ ગયો કે ઝાલર ટાણે હવે મશીન શરૂ કરવા પડે છે. આ એક કરુણતા છે. એટલે અહીંયા બેઠા એ સૌને મારી એક નમ્ર નિવેદન છે, સંતોની સમુપસ્થિતિ. આ સંતો એટલે હાલતી ચાલતી ગંગા આપણે આંગણે આવી છે. ઉમરિયા ગામમાં સંતો સૌ પધાર્યા છે. માં ગંગાને કોઈએ જઈને પૂછ્યું કે હે માં, આખી દુનિયા આવીને તારી અંદર પાપ ધોવે, પણ તું પાપ ધોવા ક્યાં જા છો? તેથી માં ગંગાએ એવો જવાબ આપેલો કે ભારત વર્ષનો સાધુડો કોક આવે, ભારત વર્ષની કોઈક 5-7 વર્ષની દીકરી આવે અને એ એના જમણા પગનો અંગૂઠો ગંગામાં નાખે એટલે મારા પાપ બળીને ભસ્મ થઈ જાય. એવા દિવ્ય સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે. ફરી એકવાર મારા હૃદયના રાજીપા સાથે એક બ્રાહ્મણ હોવાને નાતે નસીદ પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ આપું. આ સૌ સંતોના ચરણોમાં વંદન કરું છું. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અહીંયા મંચસ્થ બિરાજમાન સૌ સંતોના, કદાચ કોઈના નામ લેવાના ન લેવાના, સંતોના ચરણોમાં પ્રણામ કરું છું, કારણ કે સમયની અનુકૂળતા પ્રમાણે. અને ફરી એકવાર નસીદ પરિવાર વતીથી પણ સૌનું હાર્દિક 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 સ્વાગત કરું છું. ફરી એકવાર મારા હૃદયના રાજીપા સાથે સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય. હાલો. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. ખૂબ ખૂબ આભાર યજ્ઞેશ દાદા. ઉદ્ઘોષો કે આયોજકના અવાજનો અનુવાદક હોય છે, એમનો કોઈ વ્યક્તિગત નિર્ણય હોતો નથી. મને જે પ્રમાણે સ્ક્રિપ્ટ આપવામાં આવે એ પ્રમાણે હવે હું અત્રેથી સંતગણો ઉપસ્થિત છે એમનો અભિવાદન કાર્યક્રમ હું પ્રારંભ કરવા તરફ જઈ રહ્યો છું. સૌપ્રથમ આપણી વચ્ચે પ્રાંત સ્મરણીય પૂજ્ય વિજય બાપુ ઉપસ્થિત છે સત્તાધારથી. હું વિનંતી કરીશ નનુભાઈ મધુભાઈ નસીતને કે જે રીતે નક્કી થયેલું હોય શાલ, પુષ્પહાર વગેરેથી એમને સન્માનિત કરે, આશીર્વચનો મેળવે. સતનો આધાર સત્તાધાર પૂજ્ય વિજય બાપુ પુષ્પહાર પહેરાવીને નનુભાઈ મધુભાઈ નસીત આશીર્વચનો મેળવી રહ્યા છે. ધન્યવાદ. ત્યારબાદ નેસડી પૂજ્ય શ્રી લવજી બાપુ ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ રસિકભાઈ મનુભાઈ મંચ ઉપર આવે અને પૂજ્ય બાપુનું અભિવાદન કરે, આશીર્વચન મેળવે. મિત્રો સમય બહુ ઓછો છે, હજી આપણે ઘણા બધા વક્તાઓ અને સંતોને પણ સાંભળવાના છે. ત્યારબાદ ધના બાપાની જગ્યા ધોળા મહંત શ્રી બાબુરામ બાપુ. હું વિનંતી કરીશ વિપુલભાઈ મનુભાઈને કે ઝડપથી ત્યાર પછી તૈયાર રહે. બાબુરામ બાપુ ધના બાપાની જગ્યા ધોળા. હું વિનંતી કરું વિપુલભાઈ મનુભાઈ. ત્યારબાદ અવધેશાનંદ ભારતી બાપુ સુખપર વાવડી. અવધેશાનંદ ભારતી બાપુ સુખપર વાવડી. હું વિનંતી કરીશ ગોરધનભાઈ મેઘજીભાઈ, ગોરધનભાઈ મેઘજીભાઈ અથવા એમના કોઈ પણ પ્રતિનિધિ.
જે લોકો સન્માન કરવાના છે એમના નામ અત્રેથી એકવાર બોલી જાઓ. ગોરધનભાઈ મેઘજીભાઈ, અરુણભાઈ ઘનશ્યામભાઈ, હસમુખભાઈ ધીરુભાઈ, અશ્વિનભાઈ ધીરુભાઈ, ભાવેશભાઈ કનુભાઈ, લલિતભાઈ ઘનશ્યામભાઈ, જયંતિભાઈ બાલુભાઈ, આ બધા મહાનુભાવો તૈયાર રહે. અવધેશાનંદ ભારતી બાપુ રાજુલા વાવડી જેમને સન્માનિત કરી રહ્યા છે ગોરધનભાઈ મેઘજીભાઈ. ત્યારબાદ વિષ્ણુ સ્વામી, પૂજ્ય વિષ્ણુ સ્વામી, હું વિનંતી કરીશ હસમુખભાઈ ધીરુભાઈને. હસમુખભાઈ ધીરુભાઈ, શ્રી વિષ્ણુ સ્વામી, સ્વામિનારાયણ ગુરુકુળ ખાંભા, શ્રી વિષ્ણુ સ્વામી. તારો આવવાનો જાણ સારો મળે, કોઈ સંતને રુદ્રાક્ષનો પારો મળે. સભામાં આપને જોયા અને હોંસલો બુલંદ બન્યો, કોઈ કવિને દાદનો ભલકારો મળે. ત્યારબાદ પૂજ્ય શ્રી ભરત બાપુ ભૂતિયા, હું વિનંતી કરીશ અરુણભાઈ ઘનશ્યામભાઈને. અરુણભાઈ ઘનશ્યામભાઈ ઝડપથી મંચ ઉપર આવે અને પૂજ્ય ભરત બાપુને સન્માનિત કરીને આશીર્વચનો મેળવે. ભરતદાસ બાપુ ભૂતિયા, અરુણભાઈ ઘનશ્યામભાઈ, ત્યારબાદ ધર્મદાસ બાપુ નાનોડી, ધર્મદાસ બાપુ નાનોડી, હું વિનંતી કરીશ અશ્વિનભાઈ ધીરુભાઈ, સોરી લલિતભાઈ ઘનશ્યામભાઈ, લલિતભાઈ ઘનશ્યામભાઈ, ધર્મદાસ બાપુ, ત્યારબાદ જેમણે કાર્યક્રમનો સરસ પ્રારંભ કર્યો, ઉઘાડ કર્યો, એવા આપણી પાસે ગણ્યા ગાંઠ્યા હવે સંસ્કૃત ભાષાના રખોપિયા રહ્યા છે એવા યજ્ઞેશભાઈ ઓઝા, હું વિનંતી કરીશ મિત્રો જોરદાર તાલીઓના ગડગડાટ સાથે. બ્રાહ્મણ કોઈ જ્ઞાતિ નથી, બ્રાહ્મણ એક વિચારધારા છે અને આ એક વિચારધારાનું અભિવાદન છે. ત્યારબાદ ભાવેશભાઈ કનુભાઈ, હા જી, ભાવેશભાઈ કનુભાઈ, આમાં જે નામ બોલાય ને થોડીક ઉતાવળ રાખજો, તડકો તમને અસર કરશે, બીજી મને કાંઈ વાંધો નથી. પછી છેલ્લે પછી બુંદી ઓગળે એની કરતાં આપણે થોડાક વહેલી તકે આપણે બધા ધ્યાન દઈએ તો વધુ મજા આવશે. ત્યારબાદ હરિદાસ બાપુ ખાંભા, હરિદાસ બાપુ ખાંભા, જયંતિભાઈ બાલુભાઈ, જયંતિભાઈ બાલુભાઈ, ઝડપથી ઉપર આવે જયંતિભાઈ બાલુભાઈ, ત્યારબાદ ભારતી બાપુ, અહીંયા ભારતી બાપુ, હું વિનંતી ફરી કરીશ નનુભાઈ મધુભાઈ નસીતને. નનુભાઈ મધુભાઈ નસીત, ત્યારબાદ ઘનશ્યામદાસ બાપુ તૈયાર રહેશે. ઘનશ્યામદાસ બાપુ, ઘનશ્યામદાસ બાપુ, હું રસિકભાઈ મનુભાઈ, ત્યારબાદ નિશાંત બાપુ રાજપરા ખોડિયાર,
ઘનશ્યામદાસ બાપુ પિંગલવીર, રસિકભાઈ મનુભાઈ, ત્યારબાદ નિશાંત બાપુ રાજપરા ખોડિયાર, વિપુલભાઈને વિનંતી કરીશ, વિપુલભાઈ મનુભાઈ, નિશાંત બાપુ રાજપરા ખોડિયાર સન્માનિત કરીને આશીર્વચનો મેળવે. નિશાંત બાપુ. ત્યારબાદ મુકેશ ભારતી બાપુ ઉમરિયા આવી ગયા છે. તો આ સાથે મને મળેલી સ્ક્રિપ્ટ પ્રમાણે અશ્વિનભાઈ ધીરુભાઈ એ પણ સાથે ઊભા રહેશે. જો કદાચ નામ જ્યારે બોલાણું હોય ત્યારે એ દૂર હોય એટલે કદાચ એમના બદલે બીજા કોઈ આવ્યા હોય. મિત્રો ત્યારબાદ અહીંયા બે વ્યક્તિ પ્રતિભાઓનું સન્માન કરવાનો દોર અહીંયા મને કહેવામાં આવ્યું છે. આમ તો જ્યારે હકારાત્મક પ્રવૃત્તિ વધે ત્યારે પ્રતિષ્ઠા વધે અને એ પ્રતિષ્ઠા વધેલી વ્યક્તિ મૂર્તિ બની જાય. એટલે મૂર્તિ પ્રતિષ્ઠા તો બરાબર, પણ જેની પ્રતિષ્ઠા છે એ પણ મૂર્તિ સમાન છે અને એ મૂર્તિઓનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. ભીખુભાઈ નાજભાઈ ભમર ગામના અગ્રણી છે અને હું વિનંતી કરીશ કે ભીખુભાઈ નાજભાઈ ભમર અહીંયા મંચ ઉપર આવે અને સન્માન મેળવે. આપ કરવા માગો છો નનુભાઈ? ધન્યવાદ. ત્યારબાદ રમેશભાઈ શામજીભાઈ નસીત. રમેશભાઈ શામજીભાઈ નસીત. નનુભાઈ મધુભાઈ નસીત એમને સન્માનિત કરી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અહીંયા ભીખુભાઈ નાજભાઈ ભમર ગામના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ, જ્યારે એક વ્યક્તિ ગામનું સંચાલન કરતો હોય ત્યારે મેં હમણાં કહ્યું એમ દીવો ઠરે નહીં અને વાવાઝોડાની આરતી ઉતારવાની હોય છે અને ગામના નાનામાં નાના માણસ સુધી જે માણસ પહોંચ્યો હોય એ જ માણસ પ્રતિષ્ઠા પામતો હોય છે. ભીખુભાઈ નાજભાઈ ભમર જે આ સમગ્ર ધાર્મિક કાર્યમાં જેમનું ખૂબ યોગદાન છે એવા રસિકભાઈ મનુભાઈ નસીત અને પરેશભાઈ બાલાભાઈ નસીત એમનું સન્માન કરવા માગે છે ગામ વતી. તો હું વિનંતી કરું ભાઈ ભીખુભાઈ નાજભાઈ ભમર આપ મંચ ઉપર પધારો અને ગામ વતી આ ભીખુભાઈ વ્યક્તિગત નથી કરતા પણ સમગ્ર ઉમરિયા ગામ પરિવાર વતી એ સન્માન કરી રહ્યા છે અને હું વિનંતી કરીશ રસિકભાઈ મનુભાઈ નસીત અને પરેશભાઈ નસીતને કે તેઓ પણ મંચ ઉપર આવે. બંને ભાઈઓ મંચ ઉપર આવે. હું ભીખુભાઈને વિનંતી કરીશ કે ગામ વતી સમગ્ર ઉમરિયા ગામ વતી એમનું સન્માન કરે, એમની ધર્મ વિચારધારાને બિરદાવે. ઓમ બોલે રામચંદ્ર ભગવાન કી. આપણા ગામમાં એટલા બધા ભક્તજનો બેઠા છે, 2 મિનિટ એટલા માટે માઇક લીધું. અને એક રામ ભગવાનની પ્રતિષ્ઠા થતી હોય ને આપણો જયનાથ જો અહીંથી નાનોડી સુધી ન મળે ને તો સંતોને એમ થાય કે અમે આ ગામમાં ગયા તા કે નહોતા ગયા યાર. બોલે રામચંદ્ર ભગવાન કી. વાહ. અહીંયા ભીખુઆતા ભમર દ્વારા જે આપણા મુખ્ય યજમાન એવા રસિકભાઈ મનુભાઈ નસીતનું જ્યારે સન્માન થયું અને ભલામણા જો એવી તાળી અહીંથી નાનોડી સુધી ન સંભળાય ન પડે ને તો એ બસ એમ એવી તાળી પડવી જોઈએ, કેમ કે એમણે આપણા ગામને ઉજાડ્યું છે.
2 મિનિટ માટે એટલે જ માઇકભાઈ પાસેથી લીધું, અને સાથે પરેશભાઈ બાલાભાઈ નસીર જે આપણા મૂર્તિના દાતા છે, એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી, જેથી કરી વધાવવા માટેનો એક જ હેતુ કોઈ વખાણ કરવા અને સગ ચડાવવા એવો આપણો ધંધો નથી, પરંતુ એક એમને વધાવવાથી જ્યારે આપણે એને ઉત્સાહભેર જ્યારે આપણે એનું સન્માન કરતા હોઈએ તો અન્ય લોકોને પ્રેરણા મળે. ને અહીંયા આટલા સંતો આપણી વચ્ચે જ્યારે ઉપસ્થિત છે અને આપણા ગામના આવા દાતાઓ, યજ્ઞેશ દાદાએ કીધું, જનની જણતો ભગત જણજે કા સૂર ને દાતાર નીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. જ્યારે આવા દાતાઓ આપણા ગામની અંદર જ્યારે જન્મ લે છે ને, એ જ આપણા ગામના ઉમરિયા ગામના ઓહો ભાગ્ય છે ને મોટામાં મોટી વાત છે. ગઈકાલે અમને ભીખુદાન કહેતા કે આ ગામની અંદર એક હીરો જાય ને તો એક હીરો જાગૃત થાય, કારણ કે જતી સતી વગરનો ટીંબો ખાલી ન હોય, અને એ ટીંબાને નિપજાવનારી કોઈ ધરા હોય તો એ આપણું ઉમરિયા ગામ છે. ધરાવીને ધાન નિપજે નહીં, કુડવીને મારું ન હોય, જેસલ જખરો નિપજે ન્યામાં ઓથલ પદમણી હોય. ત્યારે મા ઉપર જ્યારે આખો આધાર રહે છે, અને એવી જનેતાઓએ જ્યારે આવા આપણા વિરલાઓને જન્મ આપ્યો છે, એ બદલ એમની જનેતાઓને હું એક સાધુ તરીકે ખૂબ ખૂબ અભિવાદન આપું છું. અને આપણા ઉમરિયા ગામના આગેવાનો અને સાથે જોડાયેલા જેટલા યુવાનો આ 3 દિવસથી તનતોડ મહેનત કરે છે, એમને પણ ખૂબ ખૂબ હું આભાર વ્યક્ત કરું છું. અને સંતો પધાર્યા એમનો પણ શરણોમાં ખૂબ ખૂબ વંદન. અને આપણો કાર્યક્રમ આગળ હું ભાઈ શ્રી ઘનશ્યામભાઈ અને ભાઈને આપું, જેથી કરી આપણો કાર્યક્રમ આગળ ધપાવતા રહે. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ. હૃદયની તીવ્રતમ સંવેદના કાગળ ઉપર હસ્તાક્ષર કરે ત્યારે એક કવિતા સર્જાતી હોય છે. ફૂલ જરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને, કોરા સપના સાથ લઈને આપણે સૌએ મળવું હતું. આવો મળવાની વાત કરીએ. હું વિનંતી કરીશ પૂજ્ય વિષ્ણુ સ્વામીજીને કે શબ્દ પ્રસાદી લઈને પૂજ્ય વિષ્ણુ સ્વામીજી, ખાંભા ગુરુકુળ. હાલો. બોલો રામચંદ્ર ભગવાન કી. તડકો લાગ્યો ને એટલે થોડુંક. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. સ્વામિનારાયણ ભગવાન કી. હવે જે બોલાવું ને એ ખ્યાલ રાખજો, જે નહીં બોલે એને ગદાવાળા દાદા ગદા મારશે. બોલો પવન સુત હનુમાનજી મહારાજની. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અધ્યક્ષ સ્થાને બિરાજમાન એવા વિજય બાપુ, લવજી બાપુ, અહીંયા દરેક સંતોના ચરણોમાં હું સાષ્ટાંગ દંડવત કરું છું. સાથે સાથે ઉમરિયા ગામના દરેક દેવોના ચરણોમાં પણ સાષ્ટાંગ વંદન દંડવત કરું છું. વાલા ભક્તજનો, આગળ વાયુદેવ પધાર્યા ત્યારે મેં અહીંયા બાપુને બધાય તમારી સામે નજર કરી, પણ એટલું નક્કી છે જ્યાં રામ ભગવાનની પ્રતિષ્ઠા થતી હોય ને ત્યાં બાપ હનુમાનજી મહારાજ આવે ને. આજ નક્કી છે રામ પ્રભુ તમારા ગામમાં પધારી ગયા છે. હવે મારે એટલું જ તમને કહેવાનું છે કે તમારા હૃદયની અંદર મારા રામને પધરાવજો બાપ, અને તમારું ગામ ચોક્કસ સુખી ને સુખી થશે. ભલા ભક્તજનો, સમય નથી એટલે હું ચોક્કસ એટલું કહીશ કે મર્યાદા પુરુષોત્તમ રામ જેમ ચારેય ભાઈઓ સાથે રહ્યા, એમ તમે જે ભાઈઓ છે ને સાથે રહેજો બાપ, સાથે રહેજો. મા બાપની સેવા કરજો, આવા સાધુ સંતોની સેવા કરજો. જો સુખી થવું હોય ને બાપ તો સુખ ક્યાંય નથી બાપ. સુખ ભગવાનના ચરણમાં છે, સંતોના ચરણમાં છે, મા બાપના ચરણમાં છે, બાકી ક્યાંય નથી બાપ. ભલા ભક્ત જો સંપ રાખજો, હેત રાખજો, પ્રેમ રાખજો. અને હમણાં જ યજ્ઞેશ દાદાએ કીધું કે દરરોજને માટે ભગવાનના દર્શન કરવા જાજો. બાપા એક ગામમાં બહુ મોટી ખોટ છે એટલી કે જ્યારે ભગવાનને પધરાવવામાં આવે ત્યારે આખું ગામ હિલોળે સડે. આજે પ્રભુને નગર યાત્રા કરાવશું ત્યારે ઢોલ નગારાને આપણે બધાય સાથે ફરશું, પણ પ્રભુને પધરાવ્યા પછી હું ને તમે હૃદયમાં રામ પ્રભુને પધરાવી ખરા, પણ દરરોજ સવારમાં અને સંધ્યા કાળે દરરોજ પ્રભુના દર્શન કરવા જજો. હું એટલું ચોક્કસ કહીશ, આજ મારા રામ મારા કૃષ્ણ એટલું નક્કી વાત છે કે તમારું ગામ આજ સોનેથી ભરાશે બાપ, સોનેથી ભરાશે, સુખ મળશે. ભલા ભક્તજનો, અહીંયા બિરાજમાન જે યજમાનો છે, જેમણે મૂર્તિના યજમાન છે, યજ્ઞના યજમાન છે,
દરેક યજમાનોને લાખ લાખ ધન્યવાદ છે. વાલા ભક્તજનો, અહીંયા બિરાજમાન દરેક માતાઓ, પુરુષો, આગેવાનો, દરેકને મર્યાદા પુરુષોત્તમ રામ, શ્યામ ને ઘનશ્યામ સર્વનું મંગળ કરે એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. પણ એક ફેરું જય જયકાર કરીએ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. જય શ્રી રામ. હજી અવાજ હરખો નથી આવતો. એક ફેરું જમણો હાથ ઊંચો કરી જય જય શ્રી રામ. જય સ્વામિનારાયણ. શબ્દ જ્યારે સમજણો થાય, અર્થ કંકુવર્ણો થાય. આવા કંકુવર્ણા અર્થ સાથે હું હવે વિનંતી કરીશ, નેસડી અને કરજાળાની વચ્ચે લીલો પાલો ફરકાવતી જતી શેલ નદીના કાંઠે સનાતન ધર્મની સવાર સાંજ આલેખ જગાવતો આશ્રમ ખોડલધામ આશ્રમ, ત્યાંથી પધારેલા સંચાલક શ્રી મહંત પૂજ્ય લવજી બાપુને વિનંતી કરીશ કે શબ્દ પ્રસાદી આપે. પૂજ્ય લવજી બાપુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્ય મોક્ષમૂલમ ગુરુ કૃપા અખંડ મંડલાકારમ વ્યાપ્તનો સરાસરમ તત્પદમ દર્શિત એનઃ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજ રોજ ઉમરિયા ગામના આંગણે રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ધર્મસભાના અધ્યક્ષ પૂજ્યપાદ આપણે બધા જેની માટે ગૌરવ લઈ શકીએ, સમસ્ત સાધુ સમાજનું ધડકન એ પૂજ્ય વિજય બાપુ, પૂજ્ય વિષ્ણુ સ્વામી, અવધેશાનંદ ભારતીજ બાપુ, પૂજ્ય બાબુરામ બાપુ, યજ્ઞેશ દાદા, હરિબાપુ, પૂજ્ય ભરતદાસ બાપુ, અન્ય પૂજનીય સંતો અને જેમણે આ ગામને કાયમને માટે લક્ષમાં, ધ્યાનમાં અને પ્રેરણા આપણને બધાને કાયમને માટે સહયોગ થયા છે એવા અમારા ઘનશ્યામદાસજી અને નસીદ પરિવાર, આ ગામના સર્વ ભાવિક ભક્તો, ભાઈઓ, બહેનો અને નાના બાળકો. પૂજ્ય યજ્ઞેશ દાદાએ આપણને ઘણું બધું કીધું. પૂજ્ય વિષ્ણુ સ્વામીએ મને તમને બહુ કીધું. અમારે જે કહેવાનું હતું ને એવી આ સંતોએ કહી દીધું. પણ આ છેલ્લા વિજય બાપુ અયોધ્યામાં રામલાલાની પ્રતિષ્ઠા થયા પછી આજે ગામડે ગામડે રામજી મંદિરના જીર્ણોદ્ધાર થઈ રહ્યા છે. અને આપણે બધા ખરેખર ભાગ્યશાળી છીએ કે આપણે 20-25 પેઢી વહી ગઈ અને અયોધ્યામાં રામલલ્લાજી ટેન્ટમાં બેઠા હતા. આપણે ત્યાં કદાચ 22 તારીખે ત્યાં જઈ ન શક્યા, પણ ઇલેક્ટ્રિકના માધ્યમથી, ટીવીના માધ્યમથી મને તમને એ પ્રતિષ્ઠા મહોત્સવ જોવાનો મોકો મળ્યો. એટલે આપણા માટે આથી વિશેષ બીજું કંઈ હોય જ નહીં. હમણાં પૂજ્ય વિજયબાપુ અતિ વ્યસ્ત હોવા છતાં આ કોઈ વખાણ કરવા કે કોઈ સારું લગાડવું એવું કંઈ છે નહીં. પણ આ નસીદ પરિવાર ખરેખર ભાગશાળી છે. બાપુને 1:30 વાગ્યાની ફ્લાઇટ હોવા છતાંય એમ કીધું કે ભાઈ હું અડધી કલાક આવી છે. એટલે આ ગામ ખરેખર ભાગશાળી છે. અને ઉમરિયા ગામને માં ભગવતીના આશીર્વાદ છે અને આ પરિવાર ઉપર પણ ખૂબ જ આશીર્વાદ છે. અમારા ભાઈ શ્રી વિપુલભાઈ અને રસિકભાઈ, આમ તો જો કે યજ્ઞેશ દાદા પંચામૃત ગ્રુપ અને એના સાક્ષી અમારે હમણાંના વક્તા એવા ઘનશ્યામદાસજી છે. એટલે કાયદેસર રીતે વિપુલભાઈ અને રસિકભાઈને
એમનું સન્માન પણ કરવું જોઈએ એમ. કારણ કે મિત્ર બાપુ બાપુ આવજો. હવે તો આપણે બધો પરિવાર કહેવાય. આ કઈ બસ રાજીપો છે ને એનો આનંદ છે. અરે બાપુ એટલા માટે આ પરિવારે ખરેખર એક તક ઝડપી છે અને પરિવારનું પુણ્યનો ઉદય થાય ને ત્યારે જ આપણને આવા સારા વિચારો આવતા હોય છે. કારણ કે આટલો ખર્ચ કરી અને કદાચ આ પરિવાર અત્યારે તો ઉનાળાની સિઝન છે, કાશ્મીર ફરવા જઈ શકે એમ, પણ પરિવાર અને મા બાપના આશીર્વાદ એવા છે એટલે એને એમ થયું કે આપણે ઉમરિયા ગામની અંદર રામજી મંદિરના ઉત્સવ કરી અને વતનનું ઋણ આપણા અદા કરવું જોઈએ. યજ્ઞેશ દાદાએ કીધું કે ભાઈ આપણે કાયમ માટે રામજી મંદિરના દર્શન કરવા જવું જોઈએ. આપણે એ વાતમાં સહમત છીએ, પણ મારી દૃષ્ટિએ જ્યારે બાળક નિશાળમાં ભણવા જાય ને ત્યારે માસ્તર એની હાજરી પૂરતા હોય છે. એટલે આપણે તો દર્શન કરવા જવાના છે, પણ ભગવાને તમારી હાજરી પૂરે ને એની ખાસ નોંધ લેવાની છે. આપણા વડીલોએ જ્યારે રામજી મંદિરનું આ ગામનું તોરણ બાંધ્યું છે ત્યારે આપણી પરંપરા એવું કહે છે કે રામજી મંદિરના ખાતમુહૂર્ત કરીને ગામનું તોરણ બાંધતા. એ વડીલોએ જે વડલો વાવેલો છે એની અંદર વડીલોએ દીપ પ્રાગટ્ય કર્યું છે, એની અંદર આપણે બધાએ ખાલી એક એક ટીપું દિવેલ પૂરી અને દીપકને પ્રજ્વલિત રાખવા માટેની આપણી સનાતની પરંપરા છે. એટલે વિશેષ કાંઈ ન કહેતા આ પરંપરા ઉપર અને આપ બધા આ રામજી મંદિરનો કાયમ ને કાયમ, કારણ કે અત્યારે 21મી સદીની અંદર હું તમે જીવન જીવી છે. આપણે અત્યારે ગામડેથી પરિવાર સહિત કોઈ સુરત, મુંબઈ, અમદાવાદ બધે ગયા છે, પણ આપણા વતનનું આપણે ધ્યાન રાખવું એ આપણી પહેલી પરંપરા હોય છે. મા બાપના આશીર્વાદથી આ પરિવારે આ સમસ્ત ગામ દ્વારા જે કાંઈ આયોજન થયું છે એને માં ભગવતી કાયમ ને કાયમ સુખી રાખે એ જ ભાવના સાથે વિરમું અસ્તુ. હાલો. ગોવર્ધન પર્વત જેવો ભારે પર્વત ઉપાડે ને છતાં મોરપીંછ જેવો હળવો રહે એનું નામ કૃષ્ણ. તમામ ગોપગણોએ જેમ ગોવર્ધન પર્વતને લાકડીઓના ટેકા આપ્યા હતા એમ સમસ્ત ઉમરિયા ગામ પરિવાર આ ભગીરથ કાર્યમાં સૌએ પોતાની નાની મોટી પોતાને જે કુદરત દત્ત મળેલી શક્તિ, તન મન ધન જે કાંઈ વિશિષ્ટતા, સેવા એ લાકડીનો ટેકો છે. પરિણામે આજ મૂર્તિ પ્રતિષ્ઠા જેવો માત્ર કોઈ એક કૃષ્ણ નહીં, પ્રત્યેક ગોપગણ કૃષ્ણ સ્વરૂપ એમ સમસ્ત ઉમરિયા ગામનો એક નાનામાં નાનો માણસનો આમાં લાકડીનો ટેકો છે. અને એ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ભગીરથ એવા ગોવર્ધનને સૌએ આજે આપણે ઉંચક્યો છે. એ અંતર્ગત આવો મેં હમણાં જ કહ્યું એમ કે શબ્દ જ્યારે સમજણો થાય ત્યારે અર્થ કંકુવર્ણો થાય. આવા કંકુવર્ણા અર્થ સહિત શબ્દો સાથે વિનંતી કરું પૂજ્ય વિજય બાપુ. હાલો. જય સિયારામ. આજે આપણે બધા ભાગ્યશાળી છીએ. ઉમરિયા ગામમાં ભગવાન રામચંદ્રજી સ્વરૂપ સાથે આપણા રામ મંદિરમાં પધારે છે. એવા મનોરથ દરમિયાન આપે ભાવથી પ્રેમથી જેમને નિમંત્રિત કર્યા એવા અમારું સંત વૃંદ, બધા સંતો એક પરિવાર બનીને આપને પ્રોત્સાહિત ઉત્સાહિત કરવા માટે આવ્યા છે. એવા સમયે વિશેષ તો આપ આશીર્વાદમાં જ છો. સનાતનનું કાર્ય ખૂબ સરળતાથી ભાવથી આપણે કર્યું છે. રાધાકૃષ્ણ દેવ, ભગવાન રામ દરબાર અને ઉમરિયા ગામનો આ જે મનોરથ છે, આખા ગામ પરિવાર ને નસીદ પરિવાર, આપે જે ગ્રામીણ સંસ્કૃતિની ધરોહરને જે તમે સંભાળી રાખી છે એ જ આપણું સફળ મનોરથ છે. વરસાદનો ટાઈમ નજીક આવી ગયો છે, ગળાહણ છે. આપની ખેતી વાવણી ખૂબ ભરપૂર સારી થાય. આ શરબત ને બધું ઘડીક બંધ રાખો ને બાપુ, ઘડીક થોડીક વાર રાખ્યું હોત તો સારું હતું. ઘડીક
ઘડીક સમસ્ત ઉમરિયા નિવાસીનો આખો પરિવાર ગામ સમસ્તનો આજે એકબીજાના વિવેકમાં છે. આપણી વાવણી, આપણે તો પામર જીવ છીએ, આપણી વાવણી વિવેકની થાય, આપણી વાવણી સભ્યતાની થાય, આપણી વાવણી આપણા પરિધાનની થાય, આપણી વાવણી આપણા સનાતનની થાય, એવી મેં પ્રભુ પાસે પ્રાર્થના કરશું. ગડાહેણ છે, વાદળા થઈ ગયા છે. આપણા પૂર્વજોએ ખૂબ ધીરજથી, સાદાઈથી, સહનશીલતાથી આપણો નિર્વાહ કર્યો છે. માનવ તરીકે આપણને પ્રગટ કર્યા છે, માનવ તરીકે આપણને બધી ધરોહરો બતાવી છે. આપણે રહીએ છીએ બધા શહેરોમાં, નગરોમાં, મહાનગરોમાં, પણ જ્યારે મૂળ જન્મભૂમિમાં ગામડે આવી એટલે આપણે આપણા વિવેક મર્યાદામાં, આપણી ભાષા, આપણી રહેણીમાં આપણે જીવીએ છીએ. આ ધરોહર આપણે કાયમ જળવાઈ રહે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરશું. હમણાં પૂર્વ સંતોએ કીધું નાની એવી વાત કે ભાઈ 500 વર્ષ પછી આપણી એક તૃષ્ણા પૂરી થઈ છે દર્શનની. અવધમાં ભગવાન બાળ સ્વરૂપે પધાર્યા તો હવે ગામડે ગામડે પ્રતિષ્ઠાઓ, પૂર્ણ પ્રતિષ્ઠાઓ, નવા નિર્માણો મળ્યા થવા. એ આપણું સુખનું પ્રતીક છે. આપણે બ્રાહ્મણ, સાધુ, સંન્યાસી અને ભક્ત મંડળ સાથે રહીને જીવન પસાર કરીએ છીએ. ગ્રામીણ સંસ્કૃતિની ધરોહર જે છે એ વિવેકથી સંપન્ન સાથે જળવાઈ રહી એવી ભગવાનને પ્રાર્થના કરશું. ધર્મસભા તો ન કહેવાય, આ એક પરિવારનો એક વાત કહેવાય. આપે અહીંયા સુધી જે તમે સરળતાથી માનવ જીવન પહોંચાડ્યું છે, હવે તો ટેકનોલોજી, વિજ્ઞાન સાથે જીવવાનું છે. નવી પેઢીને, નવી પેઢી ખૂબ શિક્ષિત બને, દીક્ષિત બને એવી અમે પ્રભુ પ્રાર્થના કરશું. દીક્ષિત એટલે શિક્ષિત હશે તેને દિશા મળી જશે. કામ, ધંધો, વ્યવહાર, વ્યવસાય, આર્થિક વ્યવસ્થા એ બધી એના માર્ગ મળશે મળવા. આપનો દીકરો દીકરી શિક્ષિત બને એવો અમારો બધા સંતોનો અભિગમ છે. નવી પેઢીને પારિવારિકતા ખૂબ કેળવે. વર્તમાનમાં વિજ્ઞાન ટેકનોલોજી યુગમાં પરિવાર વ્યવસ્થા તૂટતી જાય છે. આપણા પરિવારો ખૂબ મજબૂત રહે એવી અમે પ્રભુ પ્રાર્થના કરશું. વર્તમાન એકદમ ઝડપી સમય જાય છે. ઝડપી સમય સાથે ટેકનોલોજી છે, ટેકનોલોજી સાથે આપણા સંતાનો છે. નવી પેઢી સહનશીલ બને અને ખૂબ ખંતેલી બને એવી પ્રભુ પ્રાર્થના કરશું. ભગવાન રામના આજના આપણા ગામમાં પરિવાર સાથે મૂર્તિ દર્શન સ્વરૂપમાં કાલથી આપણે કરશું. જે ગામમાં રહ્યો છો એ કંઈક સાંજે સંધ્યાએ આપ દર્શનમાં જાજો, આપ સવારમાં દર્શન જાજો. જ્યારે તમને ટાઈમ મળે ત્યારે એક ઘડી, આધી ઘડી, આધી મેં પુનિયા, તુલસી સાધુ સંગત કી, મીટે કોટી અપરાધ. ભગવાનને એવી પ્રાર્થના કરશું કે અમારી ગ્રામીણ સંસ્કૃતિની ધરોહર છે જે વિવેકની ને રહેણીની, એ અમારી અકબંધ રહે એમ આપ બધા એવો અભિગમ રાખજો. ભગવાન રામનું પ્રતિષ્ઠા મનોરથ મહોત્સવમાં આપ બધાએ આવ્યા છો, હાજરી આપી છે, સંતો પધાર્યા છે, એ આપણા ઓહો ભાગ્ય છે. સ્વરૂપ સાથે મૂર્તિઓ આવે અને રૂબરૂ આવે તો આપણે એને ઓળખી ન શકીએ. એટલે આપણે સ્વરૂપની માનતામાં રહીએ છીએ, સ્વરૂપની આપણે પૂજામાં રહીએ છીએ, આપણે સ્વરૂપના દર્શનમાં રહીએ છીએ. ભગવાન રૂબરૂ આવશે તો આપણે શું પૂછશું એને? બધું ભૂલી જશું. કાંઈ નથી ભૂલવું, ભગવાનને યાદ રાખવા છે. વાતે, વ્યવહારે, સમરણમાં, વિવેકમાં, પ્રસંગોમાં અને આપણી જીવનશૈલીમાં. એવી પ્રાર્થના સાથે આપ બધા જ્યાં છો ત્યાં ખૂબ સુખી થાવ. જ્યાં સુખ છે ત્યાં મર્યાદા રાખજો. મર્યાદાના વિવેક હશે, સંપત્તિ ઢકાઈ જશે. વિવેકથી આપણી સંપત્તિનો સદુપયોગ કરી અને આપણે ધર્માદો કહીએ છીએ, એને આપણે ધર્મ કાર્ય કહીએ છીએ. આપણી સંપત્તિને વિવેકથી વાપરીએ છીએ સમાજ લોક કલ્યાણ માટે, ધર્મ કલ્યાણ માટે, જનજાગૃતિ માટે. પછી આ સનાતન સંસ્કૃતિના દર્શન જ આપણો વિવેક છે. પ્રભુને પ્રાર્થના કરશું આપનું સુખ કાયમ જળવાઈ રહે. જય આપા ગીગા. ખૂબ ખૂબ આભાર બાપુ.
શાંત અને ગંભીર જેવું જીવીએ, ચાલને કોઈ મંદિર જેવું જીવીએ. મંદિરને પવિત્ર કહેવા કરતાં પવિત્ર હોય અને મંદિર કહીએ તો. અને સંતોએ હાલતા ચાલતા મંદિરો હોય છે. તમામ આ મંદિરોને કોટી કોટી નમન સાથે હું આભાર વિધિ માટે એવા માણસને વિનંતી કરીશ કે જે માણસ મનોરંજનનો પણ છે અને મનોમંથનનો છે, જે ડાયરાથી મુશાયરા સુધી વ્યાપેલો છે, ઝાકળ જેવો નમ્ર છે ને છતાં દરિયાનો રૂઆબ છે, આ ધરતીની ધૂળમાં રજોટાયેલો છે અને એણે લોકોને દુઃખ અને પીડાઓ ભૂલાવ્યા છે, એવો લાખેણો કલાકાર આપણા ઘનશ્યામ લાખાણી. હું વિનંતી કરીશ આભાર વિધિના શબ્દો માટે. ઘનશ્યામ લાખાણી. ગુરુ બિન ભવનિધિ તરહિન કોઈ, જો વિરંસી શંકર સમ હોય. મહાપુરુષો આપણા પરગણાના, આપણી દેહાણ જગ્યાના અને એમાં અધ્યક્ષ સ્થાન જેની શોભાયું છે પૂજ્ય વિજી બાપુ, લવજી બાપુ, અવધેશાનંદ બાપુ, યજ્ઞેશભાઈ ગોજા, બાબુરામ બાપુ, અન્ય સંત મહંતો બધા ઉપસ્થિત છે, વડીલો ઉપસ્થિત છે. ત્યારે વિજય બાપુએ 5-7 મિનિટ કીધું, એમાં ખાલી એટલો જ આપણને ટકોર કર્યો કે અમે પ્રભુ પાસે પ્રાર્થના કરશું. આ આપણું પુણ્ય. સમસ્ત ઉમરિયા પરિવાર સાધુની ટકોર સમજાય ને, સાધુ જ હોય. સાધુના પછી એમાં ડોલમાં ભરવાની કોઈ વાત ન હોય. એક વસ્તુ યાદ રાખજો, એને કીધું કે અમે પ્રભુ પાસે પ્રાર્થના કરશું. તો આપણો હક બને છે ને કે આપણે ઈશ્વરને પ્રાર્થના કરી કે એનું દીર્ઘાયુ સારું રહે. આ અરસપરસ 3 વસ્તુ આપણને જીવિત રાખે. મારે આભાર વિધિ માટે મારું ક્યાં ટીંબા, ક્યાં ઉમરિયા, છતાં તમને એમ થતું હશે કે નસીબ પરિવારનું કેમ વારે વારે નામ આવે. જેના હૃદયમાં બહુ નામ હોય ને એના ઉમળકા આવે. પછી સાધુ હોય, મહાપુરુષ હોય, ગામના હોય, આગેવાન હોય, પરિવારના હોય, સ્નેહના હોય, સમસ્ત હોય, પણ તમે જ્યાં ઉભા રહ્યો ત્યાં એ વસ્તુની યાદી બને. આપણી દીકરી આંતી ખાંભા હારે હોય ને, આપણા કોઈ એના સાસરિયા મળે તો તરત એમ કે ફલાણા ભાઈ શું કરે, આપણે ન ઓળખતા છતાં એમ કે શું કરે, તો કાંઈક તો એને હૃદયમાં કાંઈક ટચ કરી ગયા હશે ને. વાત છે મંદિરની, પણ 3 વસ્તુ આપણને પાવન કરે છે. એક તો ગૌરી. ગૌરી એટલે પછી જગદંબા હોય, આદ્ય વડોદરી હોય કે મારીને તમારી જનની હોય. એ જન્મ આપ્યા પછી કેટલું લાલન પાલન કરી અને મને તમને કેટલો રાહ બતાવે. બીજો ગ્રંથ, પછી આપણી રામાયણ હોય, ભગવદ્ ગીતા હોય, શિવ પુરાણ હોય કે આદિ કોઈ પણ ગ્રંથ હોય. અને ત્રીજો ગુરુ. આ 3 વસ્તુ મને તમને રાહ બતાવે કે આ રાહ ઉપર હાલજો. કેટલું હાલવું, કેમ હાલવું. કોઈ સંયમી પુરુષના, કોઈ બુદ્ધ પુરુષની નજીક જઈ અને એના વચન અને વેણના તમે થોડાક અધિકારી થાઓ એટલે આપણને, મને તમને બધાને ખબર પડશે કે આ રાહ સાચો કે ખોટો. એમ સમસ્ત ઉમરિયા પરિવાર, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, મહાદેવજી, હનુમાનજી મહારાજ, મા જગદંબા ખોડિયાર, ભૂતળા દાદા, બધાના એક જીર્ણોદ્વાર મંદિર નિમિત્તનો આજનો કાર્યક્રમ. મને 2-4 વડીલોએ કીધું, મને કે દીવાની વ્યવસ્થા નથી રાખી. મેં દિવ્ય પુરુષો આવે પછી દીવોય ત્યાં ઝાંખો લાગે. જેની દ્રષ્ટિએ મારીને તમારી ઉપર પડે પછી આખી સૃષ્ટિ આપણને થોડીક આમ થોડુંક આપણું જે ડામાડોળ હોય એ જીવન તરફથી આપણને કાંઈક એક નવો રાહ મળે. આવા મહાપુરુષો પણ કારક આપણે જો જાતા શીખશું ને, આપણે કોકને નમશું તો આપણા સંતાનો એને નમશે અને નમે એ બધાને પાછા ગમે અને ગમે. એટલા માટે આ મહાપુરુષોના ચરણની રજ આપણા ઉમરિયા ગામના પાદરથી માંડીને અહીંયા ખેતરડા સુધી આપણે જે આયોજન કર્યું છે એમાં યજ્ઞમાં બધા મહાપુરુષોએ આમ, એટલે આ વિશેષ વસ્તુ મારે કશું કહેવાનું નથી. પણ હંપીલું ગામ છે, 18 વરણ છે, એકબીજા ખંભે ખંભા મિલાવીને ચાલે છે. ત્યારે વિશેષ કાંઈ ન કહેતા આભાર વિધિ એટલે થોડુંક બોલી અને પૂરું કરવું, એને આભાર કહેવાય. એટલે બધાય આપ બહુ શિસ્તપણે બધા વડીલો, જો કે સામે બેઠેલા છે એ બધા અહીંયા બેહવા લાયક છે એવા પણ વડીલોને હું નમન કરું છું. મારી માતાઓ બહેનો, સુરતથી પણ મિત્રો પધાર્યા છે, અમારે બાબુભાઈ અને ભાઈ પ્રફુલભાઈ અને અન્ય મહેમાનો ગામડેથી પધાર્યા છો, એ બધાનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મહાપુરુષે પોતાનો કિંમતી સમય આપી અને સંતો સ્વામી બધા એવા છે, એ બધાનો પણ ખૂબ ખૂબ આ તબકે સમસ્ત ઉમરિયા ગામ પરિવાર તરફથી
હું આભાર વ્યક્ત કરું છું. વિશેષ કાંઈ ન કહેતા, ભોજનનો સમય છે, તમને ભૂખ લાગે ત્યારે લાઈન લગાડવાની વાત છે. એટલે હા, કારણ કે 11 વાગ્યા છે ને પછી તડકો તપે ને બાપુ, પછી રોટલી આમાં ઘી સોંપડ્યો ને તો એમ લાગે પરસેવો વળ્યો. શું કે રોટલીને પરસેવો વળે નહીં, વળે ક્યારે ગરવામાં નાખો ત્યારે. પણ ગરવા હવે એવા રહ્યા નથી કે પરસેવા વળે. એ તો પહેલાં એવા ગરવા હતા કે રોટલીને ખબર પડે કે ઓહો ઓહો કરીને. પણ આ બધાય બહુ, અને જો ઘડીક તડકો આવે છે, ઘડીક ટાઢક વળે છે, ઘડીક તડકો આવે છે ને આપણો પરસેવાનો પાછો આપણનો પવન ને આપણને ટાઢક વળે છે. આનું કારણ શું? આ વડીલો બેઠા છે, આપણે પાણીવાળી જ વાળ્યું હતી, હજી છે, છતાંય અઠવાડિયે જ નાતા. પણ આપણા શરીરમાંથી કોઈ દે દુર્ગંધ ના આવતી. એનું કારણ શું? પરિશ્રમ આપણો હતો. જેટલું આમાં બળદ જેટલો ખેતરમાં ચાલે, જેટલા સાહ પડે એની હારો હારે હાલવાનું. પછી 20 વીઘા, 10 વીઘા, 25 વીઘા, 50 વીઘા. હવે એમાંથી ટ્રેક્ટર આવ્યા, બળદને આપણે નિવૃત્ત કરી દીધા, ખેતી ઝાંખી લાગવા મળી. બધું વસ્તુ ટેકનોલોજી પ્રમાણે, ટેકનોલોજી આવી ગમી, વાંધો નથી, પણ મૂળભૂત જેના ગઢપણો આપણે પાળતા એને આપણે ગામના પાદરમાં મૂકી દીધા. એટલે મારી કહેવાની પ્રાર્થના એ છે કે મંદિર થાય, મંદિર ઊભું થાય ત્યાં સુધી વાંધો નથી, પણ આમાંથી આપણે કેટલા મંદિરે જાય એ મહત્વનું છે. નકર ઝાલર વાગે ને પછી આપણે એમ કે હાલો વાળું ટાણું થઈ ગયું, ભાગો. એ ટેકનોલોજી બાપુ આવી ગઈ છે કે હવે એની મેળે ઝાલર વાગે, એની મેળે નગારા વાગે, હવે તો રોબેટે આરતી ઉતારે. પણ આ બધું તો ઠીક, પણ આ પંચતત્વનું ખોળિયું પરમાત્માએ આપ્યું છે. થાય એટલું આપણે સાથે રહીને 18 આલમ એક સાથે સનાતન ધર્મનું જેટલું કાર્ય શુદ્ધ અને શુદ્ધિકરણથી મનની પ્રસન્નતાથી થાય એટલું આપણું બોલે સનાતન ધર્મ કી. આ સાથે આ ધર્મ સભા અહીંયા આપણે પૂરી થાય છે. બધા સંતોના રૂડા આપણને આશીર્વાદ મળ્યા છે, કારણ કે બધાને બહુ દૂર દૂર જવાનું છે. એટલે વિવાદે વિષાદે પ્રમાદે પ્રભાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદામામ પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની ત્વમેકા ભવાની મા ત્વમેકા ભવાની. હાલો ભાઈઓ અને બહેનોને એક ખાસ વિનંતી છે. હમણાં થોડોક સમયની અંદર આપણે પ્રસાદ તૈયાર થઈ ગયો છે, તો અત્યારે જ્યાં બેઠા છો પોતપોતાના સ્થાન ઉપર બેઠા રહેજો. અને જે સ્વયંસેવકો છે એ પોતાનું સ્થાન કાઉન્ટર ઉપર લઈ લેશે. બાકી અત્યારે બીજા જે છે બધા શાંતિથી અહીંયા બેઠા રહેજો.